ગુડ મોર્નિંગ એવરીબડી. હવે આપણે આજના આ વિડીયોમાં પેજ નંબર 121 ઉપર આપણે જોઈશું એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. આપણે અહીંયા આવ્યા છીએ એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. એમાં આપણે આગળ વધીએ. વેન ઓબ્જેક્ટ ઓફ વન ક્લાસ આર composed of object of other class. એટલે કે એક ક્લાસનો ઓબ્જેક્ટ હોય એ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલો હોય. ફોર એક્ઝામ્પલ, એક ક્લાસ છે, કોઈ પણ એક ક્લાસ લઈ લ્યો અને બીજો ક્લાસ લઈ લ્યો. એક ક્લાસનો ઓબ્જેક્ટ ક્લાસનો હંમેશા ઓબ્જેક્ટ બને અને બીજા ક્લાસનો ઓબ્જેક્ટ બને. એક ક્લાસનો ઓબ્જેક્ટ છે એ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલો હોય એને કહેવાય એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન. ફરીથી જરા જો. વેન object of one class are composed of object of other classes, it is called aggregation or composition. એક ક્લાસનો ઓબ્જેક્ટ હોય એ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલો હોય એને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહેવામાં આવે છે. ઇટ રિપ્રેઝન્ટ્સ હેઝ અ ઓર અ પાર્ટ ઓફ રિલેશનશિપ બિટવીન અ ક્લાસીસ. એને શું કહેવામાં આવે છે? હેઝ અ રિલેશનશિપ કહેવામાં આવે છે અથવા તો પાર્ટ ઓફ રિલેશનશિપ કહેવામાં આવે છે. આ તમને MCQSમાં પૂછાઈ શકે કે એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન વચ્ચેનો રિલેશનશિપ કયો છે? તો કયો છે? હેઝ અ અથવા તો અ પાર્ટ ઓફ અ. એ બે રિલેશનશિપમાંથી કોઈ પણ એક રિલેશનશિપ છે. ફોર એક્ઝામ્પલ, હવે એનું એક્ઝામ્પલ જોઈ લ્યો. ફોર એક્ઝામ્પલ, મધરબોર્ડ ઇઝ અ પાર્ટ ઓફ અ કોમ્પ્યુટર. એક કોમ્પ્યુટર છે, મધરબોર્ડ એનો પાર્ટ છે. As we know, computer is composed of many parts like a motherboard, screen, keyboard and mouse. Similarly, motherboard may be defined as a class with an attribute like a model and company. When we define a class computer, it will contain attributes that are object of a class, motherboard and screen. Thus, it implies containment. હવે કમ્પ્યુટર છે, કમ્પ્યુટર એક ક્લાસ છે, એનો ઓબ્જેક્ટ બનેલો હોય. એની અંદર શું સંકળાયેલું હોય? તો કે મધરબોર્ડ, કીબોર્ડ, સ્ક્રીન, માઉસ, એ બધું સંકળાયેલું હોય. બરોબર. હવે એની અંદરથી મધરબોર્ડ લઈ લ્યો અથવા તો સ્ક્રીન લઈ લ્યો અથવા તો માઉસ લઈ લ્યો, એને પોતાના એટ્રીબ્યુટે હોય ને. મધરબોર્ડ છે એ કોનો એટ્રીબ્યુટ છે અથવા તો કોનો ઓબ્જેક્ટ છે? કમ્પ્યુટરનો. અને મધરબોર્ડ પોતે બીજો ઓબ્જેક્ટ એના હોઈ શકે અથવા તો એટ્રીબ્યુટ હોઈ શકે. એની સાઇઝ લ્યો, મોડેલ લ્યો. મધરબોર્ડ કમ્પ્યુટરમાં સમાયેલું છે અને કમ્પ્યુટર મધરબોર્ડથી સંકળાયેલું છે. બરોબર. એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કે એક ક્લાસનો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ સાથે સંકળાયેલો છે. એને એગ્રીગેશન અને કમ્પોઝિશન કહેવામાં આવે છે. હવે તમે જો આ ડાયાગ્રામ પરથી તમને વધુ સમજમાં આવશે. આ નેમ એક ક્લાસ છે, એડ્રેસ એક ક્લાસ છે. બરોબર. બંને અલગ અલગ છે, નેમ અને એડ્રેસ. હવે આ નેમ અને એડ્રેસ છે એ શેનું છે? કયા ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા છે? કયા ક્લાસ સાથે સંકળાયેલા છે? તો કે પર્સનનું નામે હોઈ શકે અને એડ્રેસે હોઈ શકે. એવી મેં તમને ઉપરના ઉદાહરણમાં જ સમજાવ્યું કે કમ્પ્યુટર છે એના કયા કયા પાર્ટ હોય? તો કે કીબોર્ડ, માઉસ, મધરબોર્ડ. હવે મધરબોર્ડને પોતાના પણ એટ્રીબ્યુટ હોય. એવી જ રીતે પર્સન છે એમાં નેમ અને એડ્રેસ સમાયેલા છે અને નેમ અલગ અલગ હોઈ શકે. બરાબર. અને એડ્રેસ આ એક ક્લાસ છે, આ એક ક્લાસ છે, બેયના ઓબ્જેક્ટ છે એ પર્સન સાથે પર્સનના ક્લાસ છે એનાથી બનેલો છે, નેમથી અને એડ્રેસથી. તો આને શું કહેવાય? એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. બરાબર. હવે એગ્રીગેશન વર્સિસ કમ્પોઝિશન. ઓલી એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન હતું. બરાબર. આ વર્સિસ છે એટલે કે એમાં ડિફર છે. બરાબર. ક્યાંય અલગ પડે છે એ જોવાનું છે. એગ્રીગેશન રિપ્રેઝન્ટ નોન exclusive relationship between the two classes. એમાં એની રિલેશનશિપ
નોન એક્સક્લુઝિવ પણ હોઈ શકે. હવે નોન એક્સક્લુઝિવ કઈ રીતે એ જોઈએ. ઇન એગ્રીગેશન ધ ક્લાસ ધેટ ફોર્મ part of owner class that exists independently. The life of an object of a part class is not determined by the owner class. બરોબર. હવે મેં તમને ઉપર કીધું કે એક ક્લાસનો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલો હોય એને એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન કહેવાય. હવે આમાં હું થોડુંક અલગ કરું છું કે એક ક્લાસનો ઓબ્જેક્ટ છે એ બીજા ક્લાસના ઓબ્જેક્ટ સાથે જોડાયેલો હોય પણ એ ડિપેન્ડન્ટ હોય નહીં. ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે પોતાની રીતે સ્વતંત્ર પણ હોઈ શકે. ઓલું ડિપેન્ડન્ટ હોય અને આ ડિપેન્ડન્ટ હોય નહીં, આ ઇન્ડિપેન્ડન્ટ હોય. બરોબર. તો આમાં એ જોવા મળે છે એગ્રીગેશન વર્સિસ કમ્પોઝિશન. હવે એનું એક્ઝામ્પલ તમને સમજાવું છું, જોઈ લ્યો. ફોર એક્ઝામ્પલ, ઓલ્ધો ધ મધરબોર્ડ ઇઝ અ પાર્ટ ઓફ અ કમ્પ્યુટર. તમે જાણો છો કે મધરબોર્ડ છે એ કમ્પ્યુટરનો એક પાર્ટ છે. ઇટ કેન એક્ઝિસ્ટ એઝ અ સેપરેટ આઇટમ ઇન્ડિપેન્ડન્ટ ઓફ અ કમ્પ્યુટર. એને આપણે એમ પણ વિચારી શકીએ કે મધરબોર્ડ છે એ કમ્પ્યુટરનો એક ઇન્ડિપેન્ડન્ટ ભાગ છે, એ પોતાનું એક અલગ અસ્તિત્વ ધરાવે છે, એમ પણ આપણે વિચારી શકીએ. Thus, motherboard is non exclusively associated with the computer. બરોબર. એટલે કમ્પ્યુટરમાં મધરબોર્ડ સંકળાયેલું આમ છે પણ એ પોતાની રીતે અલગ અસ્તિત્વ ધરાવે છે, એટલે એને શું કહેવાય, નોન એક્સક્લુઝિવ રિલેશનશિપ કહેવાય. હવે આ જે ઉપર મેં તમને એક્ઝામ્પલ કીધું હતું, ડાયાગ્રામથી સમજાવ્યું હતું, એ જ રીતે આ નેમ એનું ઓબ્જેક્ટ, એડ્રેસ એનું ઓબ્જેક્ટ. હવે આ પર્સન છે, બરોબર, પર્સનનું નામે હોઈ શકે. બરોબર. હવે આ એડ્રેસ છે એ એનું અલગ અસ્તિત્વ, જો આને એડ્રેસ છે અલગ કરી લીધું. બરોબર. હવે એ એડ્રેસ છે બીજા પર્સનનું એ હોઈ શકે, ફર્સ્ટ પર્સનનું એ હોઈ શકે અને બીજા પર્સનનું એ હોઈ શકે. અહીંયા શું કર્યું હતું આ ડાયાગ્રામમાં, તો કે ભાઈ પર્સન આની ઉપર ડિપેન્ડન્ટ કરી નાખ્યું હતું. પર્સનનું છે નેમ એ હોઈ શકે અને એડ્રેસ પણ હોઈ શકે. આમાં કયું કર્યું તો કે એડ્રેસ પર્સન છે એનું નેમ હોઈ શકે અને એડ્રેસ હોઈ શકે. એડ્રેસ છે એ આ એક પર્સનનું હોઈ શકે ને બીજા પર્સનનું હોઈ શકે. બરોબર. આ ઇન્ડિપેન્ડન્ટ કરી નાખ્યું, ઓલું ડિપેન્ડન્ટ રાખ્યું હતું. બેમાં એ ડિફરન્સ પડે છે. હવે જોઈ લ્યો કમ્પોઝિશન. કમ્પોઝિશન રિપ્રેઝન્ટ્સ exclusive relationship between two classes. Composition represent ઓમાં કીધું હતું નોન ઇન્ક્લુઝિવ, નોન એક્સક્લુઝિવ કીધું હતું, આમાં એક્સક્લુઝિવ કીધું છે. આમાં શું હતું, નોન એક્સક્લુઝિવ હતું. નોન એક્સક્લુઝિવ એટલે શું તો કે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ. હવે પાછું કમ્પોઝિશન શું કરે છે તો કે એક્સક્લુઝિવ રિલેશનશિપ આવે છે, ડિપેન્ડન્ટ રિલેશનશિપ આપે છે. કમ્પોઝિશન ઇઝ અ સ્ટ્રોંગ ટાઈપ ઓફ એગ્રીગેશન. કમ્પોઝિશન છે એ શું છે, એગ્રીગેશનનો સ્ટ્રોંગ ટાઈપ છે. વેર લાઈફ ટાઈમ ઓફ અ પાર્ટ ક્લાસ ડિપેન્ડ ઓન ધ એક્ઝિસ્ટન્સ ઓફ અ ઓનર ક્લાસ. ઓનર ક્લાસ હોય એની ઉપર જ ડિપેન્ડ રહીએ. ઓનર ક્લાસ ડિલીટ થઈ જાય તો ઓટોમેટિકલી ડિલીટ થઈ જાય. ઇફ an object of aggregation class is deleted, its part class object also get deleted. જો ઓનર ક્લાસ ડિલીટ થઈ જાય તો ઓટોમેટિકલી એને કમ્પોઝિશન વાળો પાર્ટ હોય એ પણ ડિલીટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, when an object class person is deleted, the object class name is also deleted. જો આ પર્સન ક્લાસ છે, આ બે વચ્ચેની રિલેશનશિપ છે ને કમ્પોઝિશન રિલેશનશિપ છે. તો આ પર્સન છે, બરોબર, આ નેમ એની સાથે સંકળાયેલો છે, પણ હું પર્સન નામના જ ઓબ્જેક્ટને ડિલીટ કરી નાખું તો ઓટોમેટિકલી એનું નેમ ડિલીટ થઈ જશે. આ બે વચ્ચે ફિલઅપ વાળો ડાયમંડ આવે છે કમ્પોઝિશન વચ્ચે, અને એગ્રીગેશન વાળો આવે ને એ નોન ફિલઅપ હોય. In the given example, relationship between class person and class name is a composition relationship. Whereas a relationship between a class and class person and class address is aggregation relationship. Address may be said by more than one person. હવે પર્સન નામનો ડિલીટ કરી નાખો એટલે ઓટોમેટિકલી નેમ ડિલીટ થઈ જાય. મેં તમને કમ્પોઝિશનમાં કીધું. આ
એડ્રેસ છે એ બીજાનું એ પણ હોઈ શકે, એટલે એડ્રેસ ડિલીટ થાય નહીં. એ ઇન્ડિપેન્ડન્ટ છે, આ ડિપેન્ડન્ટ છે. So, when a person is deleted, the corresponding name object is deleted, but address cannot be deleted. આ નેમ ડિલીટ થાય છે પણ એડ્રેસ ડિલીટ થતું નથી, કારણ કે નેમ છે એટલે એડ્રેસ છે એ બીજાનું પણ એ હોઈ શકે એટલા માટે. હવે ઇનહેરિટન્સ ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.